નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, માવઠાના મારમાં ખેડૂતોનો તૈયાર પાક ધોવાયો। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે। આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસી ખાતે દોડધામ મચી જવા પામી હતી, જેમાં ખેડૂતોને ભારે નુકસાનની ઘટના સામે આવી છે। આ દરમિયાન લીંબડી એપીએમસીમાં વેપારીઓનું અનાજ પલળી ગયું છે અને મીડાખેડીમાં તો બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના નાસ્તામાંથી નીકળી જીવાત। હાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટના સામે આવી રહી છે, જેમાં એક પછી એક રેસ્ટોરન્ટ વિવાદમાં પણ આવી રહી છે। આ વચ્ચે વડોદરાની પ્રખ્યાત ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે। ગ્રાહકના ઢોસામાંથી જીવાત નીકળતા જેના કારણે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના નાસ્તામાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને ચેકિંગ કરવાની અપીલ પણ કરી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, સરથાણામાં પોલીસે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું। સુરતમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ પોલીસ દ્વારા વારંવાર ઝડપી પાડવામાં આવે છે। આ વાત પોલીસ માટે સરાહનીય છે। ગઈકાલે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે લાસકાણા વિસ્તારમાં પારસ ગુજ્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ કરી રહ્યો છે। એ જ સમયે પોલીસ ત્રાટકી અને આરોપીની ધરપકડ કરી। પોલીસે અલગ અલગ કંપનીની 50થી વધુ ગેસની બોટલો કબજે કરી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ આદરી છે। આ કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોય તેવું પોલીસનું અનુમાન છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સતત બીજા દિવસે દાહોદમાં વરસાદી ઝાપટા ખેડૂતોની ચિંતા વધારી। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના પગલે દાહોદ જિલ્લાના કેટલાક ભાગોમાં સતત બીજા દિવસે બપોરના સમયે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, જેમાં લીંબડીથી લઈ ઝાલોદમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, જેમાં તૈયાર પાકને નુકસાન થવાની ચિંતા વધી છે। ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, જેમાં લીંબડીની ઝાલોદમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ત્યારબાદના મોટા સમાચાર, રૂપાલાના વિવાદનો અંત લાવવા સંતો ઉતર્યા મેદાનમાં। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી, કેમ કે એક તરફ ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તો બીજી તરફ સાધુ સંતોનો પણ વિવાદ શાંત કરવાને લઈને મેદાનમાં ઉતરી ગયા છે। અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું કહેવું છે કે કોઈ પણ નેતાએ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી ના કરવી જોઈએ। સમાધાનને લઈને બંને પક્ષો સામસામા બેસીને નિરાકરણ લાવવું જોઈએ। દિલીપદાસજી એ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, તાપી નદીમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું। ઉનાળામાં પાણીની માંગ 1500 MLT થી વધીને 1520 MLT સુધી થઈ જાય છે, જેથી જળસ્તર ઘટી જતા પાણીની ગુણવત્તા બગડી રહી છે। માર્ચના છેલ્લા અઠવાડિયાથી આ સ્થિતિ છે। સાથે જ લીલ અને બંધિયાર પાણીમાં દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયા દરમિયાન સરેરાશ 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની નવી આવક થતાં જળસ્તર 5 મીટર વધીને ગુરુવારે સાંજે 5.40 મીટર ઉપર પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અકસ્માત સર્જનારની દાદાગીરી સામે આવી। વાડજમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અમદાવાદ શહેરના નબીરાઓ હવે સુધરશે નહીં, જેમાં વાડજમાં કાર ચાલકે ભયંકર અકસ્માત સર્જ્યો છે। તેમાં ફૂટપાથ કૂદીને કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી, ત્યારે અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી પણ સામે આવી છે, જેમાં અકસ્માત સર્જનારે જણાવ્યું છે કે પૈસાથી બધું પતાવી દઈશ। ત્યારે આ મામલે પોલીસે પણ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર, ઉનાળુ વેકેશનની શરૂઆત વચ્ચે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ।
ઉનાળુ વેકેશન શરૂઆત થતાની સાથે જ લોકો બહાર જવાનો પ્લાન બનાવતા હોય છે, ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો રજાનો સમય પરિવાર સાથે વિતાવીને તેને લઈને ટ્રેનની મુસાફરી વધુ કરતા હોય છે, કેમ કે પ્લેનની ટિકિટ કરતાં ટ્રેનની ટિકિટ સસ્તી રહેતી હોય છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જતી ટ્રેનની વેઇટિંગમાં 200થી 250 ને પાર પહોંચી ગયું છે, તો દિલ્હી, આગ્રા, લખનૌ જતી ટ્રેનમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, કોંગ્રેસની તુલના કરી ડાયનાસોર સાથે. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જ્યારે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન છે, ત્યારે વિવિધ રાજ્યોમાં ભાજપે પ્રચારમાં દમ લગાવી રહ્યું છે. પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત દિગ્ગજ નેતાઓ ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ઉત્તરાખંડના પંચવાત પહોંચ્યા હતા. અહીં તેમણે ચૂંટણી સભા સંબોધીને વિપક્ષ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ આવનારા સમયમાં લુપ્ત થઈ જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, તેજસ્વી યાદવના એક વિડીયોને લઈને પીએમ મોદીએ કર્યા તેના પર પ્રહાર. લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલ તેઓ જમ્મુ કાશ્મીરના ઉધમપુર પહોંચ્યા હતા. અહીં વિપક્ષી દળો અને કોંગ્રેસ સહિત આરજેડી નેતાને પણ આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ માછલી ખાતો વિડીયો શેર કર્યો હતો. જોકે આ વિડીયો 8 એપ્રિલનો છે, ત્યારે આ મામલે પીએમ મોદીએ ઉધમપુરની જનસભામાં તેઓને આડે હાથે લીધા હતા અને તેઓએ કહ્યું કે તેઓ કોને ખુશ કરવા માંગે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, શંકરસિંહ ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી. ગુજરાતમાં ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે નીકળી રહ્યા છે. બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકરસિંહ ચૌધરી સામે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આદર્શ આચાર સંહિતા મુજબ બંધારણીય પદ ધારકો કોઈ પણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે, તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિનો ભાગ ન બની શકે. સાથે સાથે શંકરસિંહ ચૌધરીએ આદર્શ આચાર સંહિતા તથા સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ 1 અને પ્રકરણ 9નો ભંગ કર્યો હતો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ ઊભો થયો. પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ ઊભો થઈ ગયો છે, જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં આવતું પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 31 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે, જેમાં 31 કરોડની ચૂકવણી બાકી રહેવાનો રાજસ્થાનના ચીફ ઇજનેરનો દાવો છે, તથા ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકારે પાણી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પરસોત્તમ રૂપાલાને લઈને સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પરસોત્તમ રૂપાલાનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે, જેની સાથે જ પહેલી વખત રૂપાલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે અને કેટલાક લોકો વાતાવરણ દોડવાનો પ્રયાસ કરે છે તેમ જણાવ્યું. આ દરમિયાન કાર્યકર્તાઓને શાંતિ જાળવી રાખે તેવી અપીલ કરાઈ. છેલ્લા થોડા સમયથી રૂપાલા ક્ષત્રિય સમાજના નિવેદન મુદ્દે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા